પાસે રોડની સાઈડમાં પેવર બ્લોક રોડનું હલકી ગુણવત્તા અને નબળા માલથી કામ ચાલી રહ્યું છે ત્યારે જસદણના બાયપાસ પાસેના દુકાનદારોની રજૂઆત છે કે આ પેવર બ્લોક રોડ ઉપર ચાલવાથી બ્લોક નીકળી જાય છે અને સરખા ક્રમ અનુસાર ગોઠવવામાં નથી આવેલ અને ઘણા બ્લોક તૂટેલી હાલતમાં ફિટ કરી દેવામાં આવ્યા છે અને બ્લોકની કોર ઉપર આરસીસી કરવાનું હોય તેની જગ્યાએ માત્ર ને માત્ર રેતી અને પાણી મિક્સ કરીને ચોપડી દેવામાં આવેલ છે અને ખરેખર આ પેવર બ્લોક રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે તો યોગ્ય તપાસ થાય ને પેવર બ્લોક સારી ગુણવત્તાવાળા અને કહી શકાય કે ફરતી બાજુએ સારી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરવામાં આવે અને સારી કામગીરી કરવામાં આવે તો આ પેવર બ્લોક રોડ વર્ષો સુધી ટકી રહેશે નહીતર આ કામ જો ચલાવી લેવામાં આવશે તો માત્ર 1 કે 2 મહિનામાં પેવર બ્લોક રોડ હતો ન હતો થશે તેવી કામગીરી જોવા મળી છે યોગ્ય તપાસ થાય તો આ રોડની આવરદા વધી જશે। અત્યારે આપણે આ કામ ચાલુ છે આટકોટ રોડ બાયપાસ સર્કલ ની પાસે રોડ નું કામમાં એવું છે કે જેમાં બ્લોકમાં તમે જોઈ શકો છો કે બ્લોક અત્યારે નવા પાથરવામાં આવેલા છે પણ બ્લોકમાં અત્યારે જે બ્લોક એકબીજા બેસવા જોઈએ સરખે સરખાઈ બેસતા નથી એની વચ્ચે જગ્યા છે પછી જે ફરતી સાઈડ ને નીચે પીસીસી કરવાનું તો પીસીસી ની જગ્યાએ એને ખાલી રેતી ને પાણી અને ધૂળથી કરેલું છે જે તમે જોઈ શકો છો કામ અત્યારે બહુ ખરાબ હાલત છે અને લોટ પાણી ને લાકડા જેવું કામ કરેલ છે। શું માંગણી છે તમારી? માંગણી એટલે કે ભાઈ વ્યવસ્થિત એમાં સિમેન્ટ રેતીનો ઉપયોગ થવો જોઈએ એના જે ઉચ્ચ અધિકારીઓ હોય તેને આવીને અહીંયા કામ ચેક કરવું જોઈએ ભાઈ કામ ખરેખર સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું। તપાસમાં આવે છે કોઈ? ના, તપાસમાં અત્યારે કોઈ પણ આવેલું નથી। કામગીરીમાં કોણ હોય? કામગીરીમાં એના કોન્ટ્રાક્ટર હોય છે બીજા એના માણસો હોય છે એને કીધેલું તો એને કીધું કે ભાઈ તમારે આટલા કામમાં 1 થેલી સિમેન્ટ વપરાશે એનાથી વધારે સિમેન્ટ નહીં વપરાય। નામ આપનું? નામ મારું સોલંકી।